આજે પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભ મેળામાં ડૂબકી લગાવશે પ્રધાનમંત્રી। બપોર બાદ કુંભના વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી। આજે દિલ્હીમાં યોજાશે જીએસટી કાઉન્સિલની બેઠક। રિયલ એસ્ટેટ અને લોટરીમાં જીએસટી ઘટાડવા થઈ શકે છે નિર્ણય। અમદાવાદના હેલ્મેટ સર્કલ પાસેના બેંક એટીએમમાં ભીષણ આગ। ફાયરની 5થી વધુ ગાડીઓએ ભારે જહેમત બાદ આગ ઉપર મેળવ્યો કાબુ। આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ। પાટણના હારીજમાં પ્રતિબંધિત ગાંજો અને પોષ ડોડાનો જથ્થો ઝડપાયો। ખેડૂતે એરંડાની આડમાં કર્યું હતું ગાંજાનું વાવેતર। અંદાજિત 500 કિલોનો જથ્થો જપ્ત। રાજકોટમાં આજે રૈયા ઓવરબ્રિજનું સીએમ રૂપાણી કરશે ઉદ્ઘાટન। 35 કરોડના ખર્ચે તૈયાર કરાયો છે બ્રિજ। ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વિશાખાપટ્ટનમમાં પ્રથમ ટી20 મેચ। કોહલીની 16 મહિના બાદ ટી20 મેચમાં ઘર વાપસી। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે ગુજરાતના વાતાવરણમાં પલટો। 4 થી 5 દિવસ દરમિયાન ઘણા વિસ્તારમાં પડી શકે છે વરસાદ। નમસ્કાર, 30 મિનિટ 100 ખબરો સાથે હું છું નુપુર દાણી। સૌથી પહેલા વાત કરીએ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દેશની સૌથી મોટી રસોઈ ગેસ પાઇપલાઇનની આધારશિલા રાખશે। આ પાઇપલાઇન દેશની ચોથા ભાગની વસ્તીને ભોજન બનાવવા માટે ગેસ પૂરો પાડશે। પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ માહિતી આપી છે। ઇન્ડિયન ઓઇલની યોજના કંડલામાં એલપીજી આયાત કરવા અને તેને 1987 કિલોમીટર લાંબી પાઇપલાઇનના સહારે ગોરખપુર સુધી લઈ જવાની છે। આ પાઇપલાઇન અમદાવાદ, ઉજ્જૈન, ભોપાલ, કાનપુર, અલ્હાબાદ, વારાણસી અને લખનઉ જેવા મોટા શહેરોમાંથી પસાર થશે। આ પ્રોજેક્ટ પાછળ 9000 કરોડનો ખર્ચ થયો છે। પાઇપલાઇનના માધ્યમથી વાર્ષિક 37.5 લાખ ટન એલપીજીને ગુજરાતના દરિયાકાંઠેથી અલગ અલગ શહેરો સુધી પહોંચાડવામાં આવશે। અત્યારે દેશની સૌથી મોટી ગેસની પાઇપલાઇન જામનગરથી લોની સુધીની 1415 કિલોમીટરની છે, પરંતુ આ પાઇપલાઇન શરૂ થયા બાદ તે દેશની સૌથી મોટી ગેસ પાઇપલાઇન બની જશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મન કી બાત કરશે। ત્યારે આ મન કી બાતમાં પ્રધાનમંત્રી મોદી પુલવામાના શહીદોને શ્રદ્ધાંજલિ આપી શકે છે અને સાથે દેશના લોકોને સેનાના જવાનોમાં જુસ્સામાં વધારો થાય તે માટે લોકોને તેમની સાથે ઉભા રહેવા માટે અપીલ પણ કરી શકે છે। આ ઉપરાંત પાકિસ્તાન સામે કોઈ પણ પગલાં લેવામાં આવશે તેવી પણ વાત કરી શકે છે। તો દક્ષિણ કોરિયામાં પીએમ મોદીને સિયોલ શાંતિ એવોર્ડ મળ્યો છે, જે એવોર્ડ અંગે પણ તેઓ વાતચીત કરી શકે છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મન કી બાતને સાંભળવા માટે ભાજપના કાર્યકરો જિલ્લાઓમાં બૂથ ઉપર આયોજન કરશે અને મોટી સંખ્યામાં લોકો મન કી બાત સાંભળશે। આ ઉપરાંત સાબરમતી જેલના કેદીઓ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મન કી બાત સાંભળશે। અમદાવાદના સાંસદ કિરીટ સોલંકી જેલ જશે અને કેદીઓ સાથે પ્રધાનમંત્રી મોદીના મન કી બાત સાંભળશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કિસાન સન્માન નિધિ યોજનાનો પ્રારંભ કરાવશે। બપોરે 12 વાગે ઉત્તર પ્રદેશના ગોરખપુરથી આ યોજનાનો તેઓ પ્રારંભ કરાવશે। ખેડૂતોની આવક વધારવાના ભાગરૂપે અને નાના તેમજ સીમાંત ખેડૂતો પરિવારને સહાયરૂપ થવા માટે મોદી સરકાર આ યોજના અમલમાં લાવી રહી છે। આ યોજનાથી 13 કરોડ ખેડૂતોને લાભ મળશે। વાર્ષિક 75,000 કરોડની આ યોજના છે, જે અંતર્ગત 10 વર્ષમાં 7,50,000 કરોડ રૂપિયાની રકમ ખેડૂતોને મળશે। આજે 1 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયા જમા થશે અને 31મી માર્ચ સુધી તમામ ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયા જમા થશે। એક વર્ષમાં ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયા સરકાર જમા કરાવશે, 6,000 રૂપિયા જમા કરાવશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રવાસી ભારતીય કેન્દ્રમાં 185 દેશના 228 વિદેશી પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી। આ પ્રસંગે તેમણે કુંભને ભારતનો સૌથી મોટો વારસો ગણાવ્યો। પ્રધાનમંત્રી મોદી કુંભ મેળામાં જશે। આ પ્રસંગે તેમણે જણાવ્યું કે આ તો માત્ર અર્ધ કુંભ મેળો છે, તો પૂર્ણ કુંભ મેળો કેવો હશે તેનું અનુમાન કરી શકાય છે। આ સાથે જ ભારતીય સંસ્કૃતિમાં તેમણે એકતા પર ભાર મૂક્યો છે।
લોકસભા ચૂંટણી પહેલા રાજસ્થાનના ટોંકમાં પ્રધાનમંત્રી મોદીએ કોંગ્રેસ ઉપર સૌથી મોટો આરોપ લગાવતા કહ્યું કે કોંગ્રેસ પાકિસ્તાનની ભાષા બોલી રહ્યું છે. મોદીએ કહ્યું કે પુલવામા હુમલા પછી આખો દેશ શહીદોના પરિવારની પડખે ઊભો છે, પરંતુ કેટલાક લોકો એવા છે કે જે પાકિસ્તાનની ભાષા બોલી રહ્યા છે. દિલ્હીમાં જીએસટી કાઉન્સિલની બેઠક યોજાશે. રિયલ એસ્ટેટ અને લોટરીમાં જીએસટી ઘટાડવાનો નિર્ણય થઈ શકે છે. નિર્માણાધીન ફ્લેટ ઉપર 12% ઘટી અને જીએસટી 5% થાય તેવી શક્યતા. અફોર્ડેબલ હાઉસિંગ ઉપર જીએસટી 8% ઘટી 3% થઈ શકે છે. જીઓએમએ આ અંગે રિપોર્ટ્સ આપ્યા છે. જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા બળોની 100 ટુકડીઓ મોકલવામાં આવી છે. જરૂરી દવા અને ખાદ્ય સામગ્રી જમા કરવાના આદેશ અપાયા છે. યાસીન મલિકની ધરપકડ બાદ સુરક્ષા બળ તૈનાત કરાયું છે. અર્જન્ટ નોટિસ ઉપર અર્ધસૈનિક બળની ટુકડીઓ પણ અહીંયા મોકલવામાં આવી છે. તો સીઆરપીએફ અને બીએસએફની 35 ટુકડીઓ મોકલાઈ છે. અલગાવવાદીઓના બંધના મુદ્દે કલમ 144 લગાવાઈ છે. દેવબંધ સહારનપુરથી ઝડપાયેલા બંને આતંકીઓને એટીએસની ટીમ કોર્ટ પહોંચી, પરંતુ આતંકીઓને કોર્ટ લાવવામાં આવતા જ વકીલોએ વિરોધ કર્યો. વકીલોનો ભારે વિરોધ જોતા એટીએસની ટીમે આતંકીઓને જઈને પરત ફરી જવું પડ્યું, જેથી આતંકીઓને કોર્ટમાં રજૂ કરી શકાયા નહીં. પુલવામા થયેલા આતંકી હુમલાને લઈ 25 ફેબ્રુઆરીએ મહત્વની બેઠક મળી. આ બેઠકમાં રક્ષામંત્રી નિર્મલા સીતારમણ અને ત્રણેય સેના અધ્યક્ષ હાજર રહેશે. બેઠકમાં ભારતીય દૂતાવાસ સાથે જોડાયેલા અધિકારીઓ સાથે પણ ચર્ચા કરાશે. પુલવામામાં શહીદોની શહાદત ઉપર રાજનીતિ શરૂ થઈ છે. જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ વફાત કર્યો. ચૂંટણી જીતવા યુદ્ધ કરવાની સરકાર તૈયારી કરી રહી છે તેવું નિવેદન ફારૂક અબ્દુલ્લાએ આપ્યું. અબ્દુલ્લાએ વધુમાં જણાવ્યું કે ચૂંટણી જીતવા જવાનો અને ગરીબોને મરાવતા પણ સરકાર ખચકાશે નહીં. પુલવામા આતંકી હુમલાનું કાવતરું પોતાની ધરતી પર રચવાનો અત્યાર સુધીનો ઇનકાર કરી રહેલ પાકની પોલ ત્યાંના મીડિયાએ ખોલી નાખી છે. આતંકી સંગઠનોની હાજરીને લઈ પાકિસ્તાનના જાણીતા વર્તમાનપત્ર ડોને મહત્વની ટિપ્પણી કરી છે કે જમાત ઉદ દાવા પર માત્ર પ્રતિબંધ મૂકવો જ પૂરતો નથી, તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ. અખબારે લખ્યું છે કે જમાત ઉદ દાવા લશ્કર એ તાયબાનો નવો અવતાર છે અને તે આતંકી સંગઠનોમાંથી જ એક છે જે પાકિસ્તાનની ધરતી પર વિકસી રહ્યું છે. જો સરકારની પાસે તેમના આતંકવાદમાં સામેલ થવાને લઈને પૂરતા પુરાવા છે તો તથ્યોની સાથે કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ. જમ્મુ કાશ્મીરમાં અમલી કલમ 35A ને હટાવવા માટે કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરી શકે છે. આ અંગેનો મામલો સુપ્રીમ કોર્ટમાં છે અને આગામી દિવસોમાં તેની સુનાવણી થવાની છે. ત્યારે કેન્દ્ર સરકાર આ કલમ ગેરબંધારણીય હોવાની રજૂઆત કરી શકે છે. દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ સાથે અરવિંદ કેજરીવાલ મેદાન ઉપર ઉતર્યા છે. 1 માર્ચથી કેજરીવાલ અનિશ્ચિત મુદતની ભૂખ હડતાળ ઉપર ઉતરશે અને કેજરીવાલે કહ્યું છે કે 1 માર્ચથી પૂર્ણ રાજ્યનો દરજ્જો મળે તો દિલ્હીમાં દરેક પરિવારને એક ઘર મળશે. બ્રિજ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ₹41.50 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા ઈડબ્લ્યુએસના 616 આવાસો તથા સુજલામ સુફલામ જળસંચય યોજના અંતર્ગત તળાવો ઊંડા ઉતારવાની યોજના સહિતના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. રાજકોટમાં રૈયા ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આ બ્રિજનું લોકાર્પણ કરશે. બ્રિજના ડ્રોન કેમેરાના દ્રશ્યો સામે આવ્યા છે. બ્રિજનો આકાશી નજારો નયનરમ્ય લાગ્યો છે. 622 મીટરના બ્રિજનું નિર્માણ માટે 35 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો છે. બનાસકાંઠાના ડીસામાં મોબાઈલની દુકાનમાં મોડી રાત્રે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ડીસા પાલિકાની ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો. કોલેજ રોડ પરના સાંઈબાબા મંદિરના ગેટ સામે જગદંબા મોબાઈલ નામની દુકાન આવેલી છે. આગમાં મોટી સંખ્યામાં મોબાઈલ બળી જતા લાખોનું નુકસાન થયાનો અંદાજ છે. સુરતના ગોડાદરામાં મકાન બાંધકામ દરમિયાન દિવાલ પડવાની ઘટના બની. બાળકી શાળાથી ઘરે આવતી હતી તે દરમિયાન બાળકી પર દિવાલ પડતા તેનું સારવાર દરમિયાન મોત થયું, ત્યારે એક બાળકી ઈજાગ્રસ્ત થઈ છે. અરવલ્લી મોડાસાના સાકરિયા પાસે નીલગાય સાથે કારની ટક્કર સર્જાઈ. હાઈવે પર નીલગાય વચ્ચે આવી જતા કારે પલટી મારી, જેમાં એકનું મોત નીપજ્યું, જ્યારે ઈજાગ્રસ્તને એક સારવાર માટે ખસેડાયો છે.
આ અકસ્માતમાં નીલગાયનું પણ ઘટના સ્થળે મોત થયું છે. અકસ્માતની ઘટનામાં 108ના કર્મચારીએ મોતનો મલાજો રાખવાની સાથે પ્રામાણિકતા પણ દાખવી હતી. મૃતકના ખિસ્સામાંથી રોકડ, દાગીના અને પોલીસને સોંપી માનવતાની મહેર લગાવી. અમરેલીના જાફરાબાદમાં સિંહણે ભૂંડનો શિકાર કરતા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. કોઈ પ્રવાસીએ સિંહણના શિકારના દ્રશ્યો કારમાંથી મોબાઈલમાં કેદ કર્યા. સિંહણે ભૂંડ પર ઝાપટ મારી અને થોડી જ વાર બાદ સિંહણ મિજબાની કરતી કેમેરામાં કેદ થઈ. અમદાવાદની ઇન્ડસ યુનિવર્સિટીના ત્રીજા દીક્ષાંત સમારોહમાં 924 વિદ્યાર્થીઓને ડિગ્રી પ્રદાન કરાઈ. તો 4 વિદ્યાર્થીને પીએચડીની ડિગ્રી તેમજ 6 વિદ્યાર્થીને ગોલ્ડ મેડલ, ઇન્દુબાબા ભંડારી એવોર્ડ, ભંવરલાલ ભંડારી મેમોરિયલ એવોર્ડ, ભગવાન સ્વરૂપ શર્મા મેમોરિયલ એવોર્ડ પણ એનાયત કરાયો. તો આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે દેશના જાણીતા કમ્પ્યુટર વૈજ્ઞાનિક અરવિંદ સીતારમણ, ગુજરાત હાયર એન્ડ ટેકનિકલ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ અંજુ શર્માએ ખાસ હાજરી આપી. ઉપરાંત ઇન્ડસ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડોક્ટર નાગેશ ભંડારી, બોર્ડ ઓફ મેનેજમેન્ટ, બોર્ડ ઓફ ગવર્નન્સના સભ્યો અને વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. અરવિંદ સીતારમણે પોતાના વક્તવ્યમાં કહ્યું કે જીવનમાં સફળતા અને પ્રસન્નતા પ્રાપ્ત કરવા સ્વની ઓળખ, સ્વની સાથે સંવાદ, મૂલ્યોની માપજત અને નિજ સ્વભાવ અનુસાર કારકિર્દીનું નિર્માણ કરવું જોઈએ. મહેસાણામાં 9 કરોડના ખર્ચે આધુનિક ક્રિકેટ સ્ટેડિયમ તૈયાર કરાશે. શહેરના મ્યુનિસિપલ ગ્રાઉન્ડનો વિકાસ કરવામાં આવશે. 5 કરોડ રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી લેવામાં આવશે તો 4 કરોડ 14માં નાણાં પંચમાંથી લેવામાં આવશે. સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે અમદાવાદની મુલાકાતમાં નિવૃત્ત સૈનિકો સાથે સંવાદ કર્યો. સંવાદ દરમિયાન બ્રિગેડિયર GN અંકલેશ્વરિયાએ કેટલીક રજૂઆત કરી, જેમાં રજૂઆત કરી કે સિપાઈ રજા પર આવે ત્યારે યુનિટથી ઘરે ના આવે અને ઘરેથી યુનિટ ન પહોંચે ત્યાં સુધી સૈનિક ઓન ડ્યુટી માનવામાં આવે. જેથી કોઈ હોનારત થાય તો સૈનિકને લાભ મળે. સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે રાફેલ ડીલ મુદ્દે જવાબ આપતા કહ્યું કે સૈનિકોની ચિંતા મોદી સરકાર કરી રહી છે. 30 વર્ષ બાદ હથિયારો અપગ્રેડ કરવામાં આવી રહ્યા છે. નિર્મલા સીતારમણે વિચાર મંચ કાર્યક્રમમાં સંબોધન કર્યું. રક્ષામંત્રીએ રાફેલ મામલે કોંગ્રેસ પર પ્રહાર કર્યા. તેમણે વધુમાં કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા મોદી સરકારની પ્રાથમિકતા છે અને રાફેલ તેનું ઉદાહરણ છે. કોંગ્રેસની વર્કિંગ કમિટી યોજાવાની છે, જેમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી તેમજ સોનિયા ગાંધી આવવાના છે. વર્કિંગ કમિટીની સમિતિને લઈ ગુજરાત કોંગ્રેસમાં ભારે ઉત્સાહ છે. વર્કિંગ કમિટીના કારણે ગુજરાતના કાર્યક્રમમાં ઉત્સાહનો નવો સંચય થશે તેવું કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે કહ્યું. અલ્પેશ ઠાકોર કે જગદીશ ઠાકોરને ટિકિટ આપવાની ચર્ચા ચાલી રહી છે, ત્યારે પાટણમાં 3 પૂર્વ ધારાસભ્યો સાથે ઠાકોર સમાજના અગ્રણીઓએ બંધ બારણે બેઠક કરી છે. આ બેઠકમાં નક્કી થયું કે પાટણ લોકસભા બેઠક પર કોઈ સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવી જોઈએ. ગુજરાતમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકની તૈયારીઓની સમીક્ષા માટે કોંગ્રેસના ખજાનચી અહેમદ પટેલે અમદાવાદમાં વિવિધ સ્થળોની મુલાકાત લીધી. અહેમદ પટેલે ગાંધી આશ્રમ, સરદાર સ્મારકની મુલાકાત લીધી તો તેમની સાથે રાજીવ સતવ અને પરેશ ધાનાણી સહિતના નેતાઓ પણ હાજર રહ્યા. અઠ્યાવીસ ફેબ્રુઆરીએ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકનું આયોજન થયું છે, જેમાં કોંગ્રેસના રાષ્ટ્રીય સ્તરના નેતાઓ આવશે. આ સાથે જ અડાલજ નજીક રાહુલ ગાંધી જનસંકલ્પ જાહેર સભાને પણ સંબોધિત કરશે. 58 વર્ષ બાદ ગુજરાતમાં મળી રહે છે આ બેઠક. સાબરડેરીની ચૂંટણીમાં વિકાસ પેનલની ભવ્ય જીત થઈ છે. આ ચૂંટણીમાં હિંમતનગર ઝોનમાં વિપુલભાઈ પટેલનો 585 મતથી, પ્રાંતિજ ઝોનમાં મણિભાઈ પટેલનો 632 મતથી વિજય થયો છે. આ ચૂંટણીમાં તલોદ ઝોનમાં ભોગીલાલ પટેલનો 547 મતથી અને માલપુર ઝોનમાં જશુભાઈ શિવાભાઈનો 629 મતથી વિજય થયો છે. વિકાસ પેનલની જીતથી પશુપાલકો અને દૂધ ઉત્પાદકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી. નર્મદાના તિલકવાડા DGVCLના સબસ્ટેશનમાં લાગેલી આગ કાબૂમાં લેવામાં આવી છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આગ લાગતા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ બનાવ સ્થળે પહોંચી અને ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ લેવાયો. આગ લાગવાના કારણે તાલુકાના 98 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો.
મુંબઈથી અમદાવાદ જઈ રહેલ એલપીજી ગેસ ભરેલ ટેન્કરમાં આગ લાગી છે. આ ટેન્કરમાં એલપીજી ગેસ હોવાને લઈને 6 ફાયર ફાઇટરે ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો. હાઈવે પર ટેન્કરમાં આગ લાગવાના કારણે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી. સુરતના ખજોર ડાયમંડ બુર્સમાં આગ લાગી. આગ લાગવાના કારણે નાસભાગ મચી. ફાયરની 5થી વધુ ટીમોએ ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો. આગને કારણે સ્ટોરનો માલસામાન બળીને ખાખ થઈ ગયો. બોટાદ ગરડામાં આવેલા નિગાળા ગામ પાસે છકડો રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં 6 લોકો ઇજાગ્રસ્ત થયા, જેમાં 2ની હાલત ગંભીર છે. ગાંધીનગરના દહેગામના કરોલી ગામે જૂથ અથડામણ થઈ. પશુઓને ચારો નાખવા બાબતે થયેલી બોલાચાલી ઉગ્ર બની. જૂથ અથડામણમાં 6 થી 7 લોકોને ઈજા પહોંચી. જૂથ અથડામણ બાદ દહેગામ પોલીસે મામલો થાળે પાડ્યો. પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો. ઉનાના આમોદરા ગામે ગળે ફાંસો ખાઈ યુવકે આપઘાત કર્યો. લૂંટેરી દુલ્હન 2 દિવસમાં રૂપિયા લઈ અને ફરાર થઈ ગઈ. 2 દિવસ પહેલા યુવકે યુવતી સાથે લગ્ન કરીને લગ્ન કરવાને આપવાના દલાલને રૂપિયા પણ આપ્યા. યુવકના પરિવારજનોએ લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો. પરિવારે દલાલ સામે કાર્યવાહીની માંગ કરી. સરકારની આયુષ્માન ભારત યોજના અંગે ફેક લિંક છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. ત્યારે સાયબર નિષ્ણાતોએ લોકોને એવી ફેક લિંકથી દૂર રહેવાની અપીલ કરી છે. આ યોજના માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવતું નથી, તેમ કેટલાક ભેજાબાજ લોકો નકલી વેબસાઇટની લિંક સોશિયલ મીડિયામાં વાયરલ કરે છે. આ લિંકનો ઉપયોગ કરનાર યુઝરના મહત્વના ડેટાની ચોરી કરવામાં આવી છે. નકલી વેબસાઇટ દ્વારા યુઝર્સના ડેટા મેળવીને લેભાગુ ભેજાબાજો ડેટા ચોરી છેતરપિંડી કરી રહ્યા હોવાની વિગતો બહાર આવી, જેથી તેનાથી દૂર રહેવું જરૂરી છે. સોશિયલ મીડિયામાં કોલગર્લ તરીકે કિશોરીનો ફોટો મૂકી યુવકો પાસેથી ઓનલાઈન રૂપિયા પડાવતા શખ્સને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. મૂળ રાજસ્થાનના અભિષેક રાવલે ફેસબુક એકાઉન્ટમાં કિશોરીનો ફોટો લઈ તેને કોલગર્લ દર્શાવીને ફેક આઈડી બનાવ્યું. તેમાં નીચે પેટીએમ આઈડી મૂક્યું. આ ઘટનાની કિશોરીને જાણ થતાં તેને સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી. સાયબર ક્રાઇમે આરોપી અભિષેક રાવલને ઝડપી પાડ્યો. અત્યાર સુધીમાં આરોપી આવી રીતે છેતરપિંડી કરીને 40,000 રૂપિયા મેળવેલા છે. મહેસાણા બસ સ્ટેન્ડ પાસે બાંગ્લાદેશી શંકાસ્પદ મહિલા મળી આવી છે. મહિલા મળી આવવાની જાણ થતાં પોલીસે તપાસ કરી. મહિલા બાંગ્લાદેશી મુસ્લિમ હોવાનું પાસપોર્ટની ઝેરોક્સ પરથી જણાયું. મહિલા પાસેથી અગત્યના ડોક્યુમેન્ટ સહિતની બેગ પણ મળી આવી. મહેસાણા પોલીસે મહિલાને નજરકેદ કરી છે. જીએસટીના અધિકારી એસીબીના હાથે લાંચ લેતા ઝડપાયા છે. જીએસટી અને સર્વિસ ટેક્સના સુપ્રિન્ટેન્ડન્ટ નરેન્દ્ર સામરિયા એસીબીના હાથે 1 લાખની લાંચ લેતા ઝડપાયા. અધિકારી વાપીમાં મંડપનો વેપાર કરતા ફરિયાદી પાસે મંડપ સર્વિસમાં ટેક્સના નાણાં ઓછા કરવા માટે 1 લાખની લાંચ માંગી. ત્યારે ફરિયાદી એસીબીને જાણ કરતા એસીબીએ છટકું ગોઠવીને અધિકારીને 1 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપ્યો. સમગ્ર મામલે એસીબી અધિકારીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં તપાસ દરમિયાન બંને શાર્પ શૂટરો પાસેથી હત્યામાં વપરાયેલ હથિયાર કબજે કરવામાં આવ્યા છે. નાસિકવાલ નદી કિનારે હથિયારો દાટેલા હતા. તેમજ તપાસ દરમિયાન પુણેના વિશાલ કાંબલેનું પણ નામ બહાર આવ્યું છે. મહત્વના સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મન કી બાત કરશે અને મન કી બાતમાં પ્રધાનમંત્રી કરી શકે છે એક મહત્વની વાત. ટ્વીટ કરીને પ્રધાનમંત્રીએ લોકોને મન કી બાત સાંભળવા માટે ખાસ આહ્વાન કર્યું છે. મોદીએ ટ્વીટમાં લખ્યું છે કે પછી મને ન કહેતા કે મેં અગાઉ જાણ નથી કરી. તો કહી શકાય કે જે મન કી બાતનું હવેનું જે સંસ્કરણ છે એ ચૂંટણી પહેલાનું જે છે છેલ્લું સંસ્કરણ કહી શકાય છે. અને એમાં ખાસ મોદીએ ટ્વીટ કરીને પોતાના ઓફિશિયલ એકાઉન્ટ પર ટ્વીટ કરીને જાણકારી આપી છે કે ચોક્કસથી મન કી બાત આ વખતે સાંભળવામાં આવે. પછી મને ન કહેતા કે મેં પહેલેથી જાણ નથી કરી. તો અન્ય મહત્વના સમાચારો આગળ પણ છે, પરંતુ હાલ સમય થઈ ગયો છે એક વિરામનો.
બ્રેક બાદ 30 મિનિટ 100 ખબરોમાં સ્વાગત છે। આગળ વાત કરીશું બાંગ્લાદેશમાં ઓલ્ડ ઢાકાના ચપરી હટ્ટા વિસ્તારના ચોક બજારમાં ગુરુવારે ભયાનક આગ લાગી। આગથી 70 લોકોના મોત થયા। ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટથી પ્લાસ્ટિક અને કેમિકલ ફેક્ટરી આગની ઝપેટમાં આવી। મૃતકોની સંખ્યામાં વધારો થાય તેવી શક્યતા। સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સને પાકિસ્તાન દ્વારા ગોલ્ડ પ્લેટેડ મશીન ગનની ભેટ અપાઈ છે। સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન રવિવારના રોજ ઇસ્લામાબાદની મુલાકાત દરમિયાન પાકિસ્તાની સેનેટર્સે તેમને ગોલ્ડ પ્લેટેડ સબમશીન બંદૂકની ભેટ આપી છે। શ્રીલંકાના નેવીએ ડેલ્ફ આઇલેન્ડની પાસે ભારતના 9 માછીમારોની અટકાયત કરી। બુધવારે ડેલ્ફ આઇલેન્ડ નજીક શ્રીલંકાના નૌકાદળે 9 ભારતીય માછીમારોને 2 બોટ સાથે પકડવામાં આવ્યા। તેમની ધરપકડનું કારણ હજુ સુધી નક્કી નથી થયું। ઈરાને પાકિસ્તાનને ચેતવણી આપીને જણાવ્યું કે પાકિસ્તાન અમારા ધૈર્યની પરીક્ષા ના લે। પાકિસ્તાન આતંકી સંગઠનો પર કાર્યવાહી કરે નહીં તો પાકિસ્તાનને ગંભીર પરિણામ ભોગવવા પડશે। આ ઉપરાંત ઈરાને જણાવ્યું કે પાકિસ્તાન પડોશી દેશમાં આતંક ન ફેલાવે। ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે વિશાખાપટ્ટનમમાં પ્રથમ ટી20 મેચ રમાશે। 2 ટી20 મેચની શ્રેણીની આ પ્રથમ મેચ। આ મેચમાં કોહલી 16 મહિના બાદ ઘર આંગણે ટી20 મેચમાં ઘર વાપસી કરશે। ન્યૂઝીલેન્ડ સામેની છેલ્લી 2 વનડે અને ટી20 શ્રેણીમાં પણ કોહલી રમ્યો ન હતો। કોહલી છેલ્લે 2017માં તિરુવનંતપુરમ ન્યૂઝીલેન્ડ સામે ઘર આંગણે ટી20 મેચ રમ્યો હતો। આ મેચમાં ટીમ ઇન્ડિયાની 6 રનથી જીત થઈ હતી। હા, એ અલગ વાત છે કે કોહલી વિના પણ ટીમ ઇન્ડિયાએ 6 ટી20 મેચ રમી। તે તમામ મેચમાં ટીમની જીત થઈ। ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી20 મેચનો ઇતિહાસ જોઈએ તો અત્યાર સુધી બંને દેશો વચ્ચે 18 ટી20 મેચ રમાઈ, જેમાંથી 11 ભારતે અને 6 મેચ ઓસ્ટ્રેલિયાએ જીતી, તો 1 મેચ અનિર્ણિત રહી છે। આમ ઓસ્ટ્રેલિયા સામે ભારતનું સક્સેસ રેટ 64% છે। આજની મેચમાં આઈપીએલથી જાણીતી બનેલા મયંક માર્કંડેય પણ કારકિર્દીનો પ્રારંભ કરી શકે છે। આજે એક્ટ્રેસ શ્રીદેવીની પહેલી પુણ્યતિથિ છે। આ વર્ષે શ્રીદેવીના પતિ બોની કપૂર અને દીકરીઓ ખુશી તેમજ જાહ્નવી માટે ખૂબ જ કપડું સાબિત થયું છે। શ્રીદેવીની પહેલી પુણ્યતિથિ છે। આ નિમિત્તે બોની કપૂરે એક મહત્વનો નિર્ણય લીધો છે કે પતિની યાદમાં શ્રીદેવીની ખૂબ જ પ્રિય સાડીની નીલામી કરવા જઈ રહ્યા છે। આ નીલામીમાંથી મળેલા પૈસાથી જરૂરિયાતમંદોને દાન કરી દેશે। બોલિવૂડમાં સલમાન ખાનની ગણતરી ટોચના સુપરસ્ટાર તરીકે થાય છે। તેની છેલ્લી કેટલીક ફિલ્મો સુપરહિટ સાબિત થઈ છે। હવે સલમાન પોતાની કરિયરને નવી ઊંચાઈ આપવા માટે માસ્ટર સ્ટ્રોક માર્યો છે। ફરી એકવાર સલમાન ખાન સંજય લીલા ભંસાલી સાથે કામ કરશે। બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન જેટલી લોકપ્રિયતા તેના દીકરા તૈમૂર અલી ખાનની પણ છે। તૈમૂરની તસવીરો ઇન્ટરનેટ ઉપર સતત વાયરલ થઈ રહ્યા છે। હાલમાં કરીના એક નિવેદન આપતા કહ્યું કે હું ક્યારેય પાપારાઝીઓને મારા દીકરા તૈમૂરની તસવીર ક્લિક કરતા નથી રોકતી। હું અને મારા પતિ સૈફ ક્યારેય તસવીર ખેંચવામાં રોકવામાં નથી માનતા। મલાઇકા અને અરબાઝના ડાયવોર્સ પછી દીકરા અરહાનની કસ્ટડી મલાઇકા પાસે જ છે। આ શો દરમિયાન અરહાન વિશે વાત કરતા મલાઇકાએ કહ્યું કે અરહાને ડાયવોર્સનો સ્વીકાર કરી લીધો છે। હવે તે પોતાના માતા પિતાના વર્તનમાં બદલાવ જોઈ રહ્યો છે। જ્યારે મારા અને અરબાઝના ડાયવોર્સ થયા ત્યારે અરહાને મને કહ્યું હતું કે હવે તમે બહુ ખુશ લાગો છો, જે મને ગમે છે। ફિલ્મ મેકર ઇન્દ્ર કુમારના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ટોટલ ધમાલે પહેલા દિવસે સારી એવી કમાણી કરી છે। ફિલ્મને મિક્સ રિવ્યૂ મળ્યા છતાં એણે પહેલા દિવસે કરોડોની કમાણી કરી છે। ધમાલ ફ્રેન્ચાઇઝીની આ ત્રીજી ફિલ્મ છે। ફિલ્મને લઈ અને દર્શકોમાં સારી ઉત્સુકતા છે। બોક્સ ઓફિસ કલેક્શનના આંકડા મુજબ પહેલા દિવસે ફિલ્મે 16.50 કરોડની કમાણી કરી। કબીર બેદીની દીકરી પૂજા બેદી પોતાના બોલ્ડ તસવીરો અને નિવેદનના કારણે હંમેશા ચર્ચામાં રહે છે। જોકે હાલમાં પૂજાએ એક મોટા સમાચાર આપીને બધાને ચોંકાવી દીધા છે। પૂજાએ હાલમાં પોતાની સગાઈની તસવીર સોશિયલ મીડિયામાં શેર કરી છે। હવે પૂજા અને તેના બોયફ્રેન્ડની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ બની છે। તો વોટરના ઘરે રિપોર્ટર અંતર્ગત ઝી 24 કલાકની ટીમ પહોંચી છે વડોદરા। વડોદરાના માંજલપુરમાં આવેલા આકાશગંગા સોસાયટીમાં રહેતા ભૂતા પરિવાર સાથે 2019ની ચૂંટણીને લઈને ખાસ વાતચીત કરી। ત્યારે આવો સાંભળીએ કે શું કહી રહ્યા છે ભૂતા પરિવારના સભ્યો। સાંભળીએ।
સ્વાગત છે તમારું વોટરના ઘરે રિપોર્ટર કાર્યક્રમમાં। ઝી 24 કલાકના વિશેષ કાર્યક્રમમાં આજે અમે આવી પહોંચ્યા છે વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલ આકાશગંગા સોસાયટીમાં। આકાશગંગા સોસાયટીમાં રહેતા હર્ષદભાઈ ભૂતાના પરિવાર સાથે આપણે વાત કરીશું શું છે તેઓનો લોકસભા 2019ની ચૂંટણી લઈને મત। જી 24 કલાકના વિશેષ કાર્યક્રમ વોટરના ઘરે રિપોર્ટર ખાતે આપણે આજે આવી પહોંચ્યા છે ભૂતા પરિવાર પાસે। ભૂતા પરિવારની જો વાત કરીએ તો આકાશગંગા સોસાયટીમાં રહે છે અને તેઓના પરિવારની અંદર એક પુત્ર અને બે પુત્રીઓનો સમાવેશ થાય છે। આ પરિવાર છેલ્લા ઘણા સમયથી વડોદરામાં સ્થાયી થયું છે અને આ ઘરના મોભી જે છે હર્ષદભાઈ તેઓ વેપાર ધંધો કરે છે, ત્યારે તેઓ પાસે લોકસભા 2019ની ચૂંટણીને શું છે તેમનો મત તે જાણવાનો પ્રયાસ કરીશું। સાહેબ, સૌથી પહેલા તો 2019ની લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ચૂંટણી લઈને મતદારો પણ તૈયાર થઈ ગયા છે, શું કહીશું ચૂંટણી લઈને કેટલો ઉત્સાહ, ચૂંટણીમાં આપનો શું મત રહેશે? ચૂંટણી જે રીતે આવે છે અને જાય છે એ પ્રમાણે જોઈએ છીએ તો જે ચૂંટણી લડે છે અથવા લડાવે છે, જે પક્ષ તરીકે અથવા પાર્ટી તરીકે જે કામગીરી થવી જોઈએ, જેને ખરેખર એક વખત જો કોઈએ પણ ધારાસભ્યની કે એમએલએની કે સંસદની કે પછી લોકસભાની કે પછી રાજ્યસભાની ટિકિટ જેને મળવી જોઈએ, એના પરિવારમાંથી કેટલા લોકો બોર્ડર ઉપર જઈને દેશની સેવા આપી છે અથવા તો સમાજની મોટામાં મોટી સેવા કરી છે, એવા જ લોકોને ટિકિટ મળવી જોઈએ। અને એ જ અમારી આશા છે કે હવે પછીના આવતા દિવસોની અંદર કોઈ બી માણસ જ્યારે ટિકિટ લેવા જાય ત્યારે એનું પહેલામાં પહેલું પ્રિસ્ક્રિપ્શન એવું માગવું જોઈએ કે ભાઈ તમારી પાસે શું આધાર પુરાવાઓ છે કે તમે દેશની સેવા કરી છે। એમાંથી પહેલું તમે 8 મહિના વર્ષ સુધી કમસે કમ બોર્ડર ઉપર જઈ અને સેવા આપો, પછી જ ટિકિટ માગો આવો, એવું અમારું ઇલેક્શન કમિશનરને ડાયરેક્ટ એક સૂચન છે। ચોક્કસથી સારું સૂચન છે આપનું। આપણી સાથે આ જ ઘરના ગૃહિણી પણ છે, તેમની સાથે વાત કરીશું। બેન, જે રીતે લોકસભાની ચૂંટણી આવી રહી છે, આપ ગૃહિણીઓ છો, વર્તમાન સરકારની જો વાત કરીએ તો કેટલા ખુશ છો, શું કહીશું વર્તમાન સરકારની સિદ્ધિઓને લઈને? ચૂંટણીને લઈને તો અમે બહુ ઉત્સાહિત છે, પણ સરકાર આગળ એક ઈચ્છા એવી છે કે જે વાયદાઓ કરે છે એ નિભાવતા નથી એવું લાગી રહ્યું છે, કેમ કે બેરોજગારવાળાને છોકરાઓ ભણી ગણીને એજ્યુકેટેડ મા બાપ ફીઝ વ્યાજે પૈસા લઈ આવીને પણ છોકરાઓ ભણાવે છે, એ પછી છોકરાઓને નોકરીઓ મળતી નથી। તમારા મતે શું કહીશું? લોકસભાની ચૂંટણી છે, વોટિંગ પણ કરવા જવાના છો, શું કહીશું? મેં તો એવું જ કહીશું, બધાના હિતમાં હોય અને બધાને બેરોજગારને નોકરી મળે। ખાસ ગૃહિણી માટે એમને રસોડાનો આખો બજેટ બગડી જાય છે, એમને ઘરમાં જે ગેસના ભાવ વધે છે ઘડી, એ બધું સરકારને થોડો વિચારવું જોઈએ। લોકસભાની ચૂંટણી આવી રહી છે, કેટલી વખત વોટિંગ કર્યું છે, શું કહીશો? પહેલી વખત હશે આ વખતે મારું વોટિંગ। અચ્છા, આપ પહેલી વખત વોટિંગ કરવાના છો, પહેલી વખત યુવા મતદાર છો, શું કહીશું કયા સાહસોને ધ્યાનમાં રાખીને, કઈ સિદ્ધિઓને ધ્યાનમાં રાખીને વોટિંગ કરશો તમે? એક તો ભણ્યા પછી સારી પ્લેસમેન્ટ મળે એની, અને સારી ફેસિલિટીઝ મળે, જે હિસાબે મમ્મી પપ્પા પૈસા અમારી પાછળ ખર્ચે એ હિસાબે પ્લેસમેન્ટ મળે। સાથે સાથે અન્ય એક યુવતી પણ જોડાયા છે, આજ ઘરની મોટી દીકરી છે। બેન, જો વાત કરીએ તો લોકસભાની ચૂંટણી માથા ઉપર છે, યુવા મતદારોમાં ખૂબ ઉત્સાહ છે, આપ પણ અનેક વખત મતદાન કરી ચૂક્યા હશો, શું સિદ્ધિઓને ધ્યાનમાં રાખીને મતદાન કરશો અને શું અપેક્ષાઓ છે આવનારી સરકાર માટે? એક જ છે, અપેક્ષાઓ એક જ છે કે જે લોકોએ કીધું કે હા અમે લોકો તમને લોન આપશું તમારું બિઝનેસ સેટ કરવા માટે, તમને કેશ બેક નહીં કરવા પડે એવી લોન આપશું જે અત્યારે મળતી નથી, તો અમે એ ઈચ્છા રાખશું કે હા જે કહે છે એ પૂરું કરે। ભૂતા પરિવારની વાત કરીએ તો પરિવારના સભ્યોનું કહેવું છે કે સરકાર એવી હોવી જોઈએ કે જે આપેલા જે વાયદાઓ છે એ વાયદાઓ પાડે। યુવાની વાત કરીએ તો યુવાઓ માટેની રોજગારીની તકો પણ મળવી જોઈએ, સાથે સાથે દેશને અગ્રીમ વિકાસના હરણફાળ વિકાસના ક્ષેત્રે લઈ જાય તેવી સરકારની તેઓ ઈચ્છા રાખી રહ્યા છે અને આવનારી લોકસભાની અંદર આ તમામ મુદ્દાઓને ધ્યાને રાખીને જ આ ભૂતા પરિવાર મતદાન કરશે। કેમેરા પર્સન મુકુંદ દવે સાથે તુષાર પટેલ, ઝી મીડિયા, વડોદરા। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર માટે આપ જોતા રહો ઝી 24 કલાક। હાલ મને એટલે કે નુપુર દાણીને રજા આપશો। નમસ્કાર।